ઉપસ્થિત સેવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી, ચંદનજી શિવાબા, નથાભાઈ, મુકેશભાઈ, સુભાષિતજી યાદવ, ભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ, ફીનાબેન, લક્ષ્મીબેન, સોનલબેન, નામ લેવા જો તો બધા જ માજી પ્રમુખો, કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો, આપ સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ જિગ્નેશભાઈએ ખૂબ વિગતથી વાત કરી છે અને તુલસીભાઈએ કીધું કે બેન વાવ થરાદમાં આવું થાય, પણ પહેલી તો માએ જે જન્મ આપ્યો હોય એ મા છે એટલે અમારી શરૂઆત રાજકારણમાં અહીં થઈ ગયા આ કાર્યાલય ઉપરથી, અને અનેક ચડાવ ઉતાર પછી પણ હર હંમેશા અડીખમ રીતે રહીને અને ચડાવે જોયા છે, ઉતારે જોયા છે. સારો સમય તો હજી સરકાર તો આ કાર્યાલયમાં અમે જાહેર જીવનમાં આવ્યા પછી નથી જોઈ. થોડાક સમય માટે ટેકો આપ્યો હતો રાજપાને અને થોડા ઘણું સારું લાગ્યું કે સરકાર હોય તો શું હોય, એટલા પૂરતો અહેસાસ થયો. પણ કોઈ પણ કાર્યકર આવે, આજે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કરીને કે ગમે એ કરીને આખા દેશની અંદર અદ્યતન એમના કાર્યાલયો બનાવ્યા આ ટૂંકા સમયની અંદર. અહીંયા તમે જો પાલનપુરને બધે, એટલે હવે આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિનું તો આ નવું મકાન વ્યવસ્થિત સારી રીતે કર્યું છે, પણ તાલુકે પણ પાર્ટીની ઓફિસ ચાલુ થાય. જ્યાં ઘરની હોય ત્યાં ઘરની, ના હોય તો ભાડે લઈને, ધારાસભ્ય હોય તો એમનું કાર્યાલય ચાલુ થાય. એટલે દરેક વ્યક્તિને, કોંગ્રેસના કાર્યકરને એને એમ લાગવું જોઈએ કે હું આ ઓફિસે દઈશ તો મારી અરજી લેવાવાળું કોઈ કહેશે અને પાછો રિપીટ એનો જવાબ આપવાવાળું પણ કોઈ કહેશે. એટલે આ પ્રમાણેનો જે આપણો એક જનસંપર્ક વધુમાં વધુ થાય, વધુમાં વધુ કોંગ્રેસના કાર્યકરોનું કામ થાય, એ જે એક આપણી સિસ્ટમ ગોઠવવાની છે વહીવટી, એ વહીવટી સિસ્ટમ ગોઠવવાના જે પ્રયત્નો અત્યારે હાથ ધર્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. જ્યારે પ્રદેશનું કાર્યાલય બનતું હતું એટલે અમે શંકરસિંહ બાપુ પ્રમુખ હતા અને એમણે એવું નક્કી કર્યું કે ભાઈ જેણે વિધાનસભાની ટિકિટ માગવી હોય એ આ 5000ની પાવતી બનાવે. એટલે એ ટાઈમે પ્રદેશનું કાર્યાલય બનાવ્યું ને એ ટાઈમે પૈસા આપવા માટે લાઈનમાં હતા, જેમ કે વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હતી. અને ભાઈ તુલસીભાઈ, તમારે પણ એ 3-4 તાલુકામાં જ્યારે 2027 પહેલાં 2-3 મહિના પહેલાં અમિતભાઈ ચાવડા સાહેબને કહેજો કે ભાઈ વાવ હોય, ભાઈ આપણે થરાદ હોય, દિયોદર હોય, જેને ટિકિટ માગવી હોય એ અમુક રકમ નક્કી કરજો કે આટલાની પાવતી બનાવે એને આ ટિકિટ માટેની અરજી પાર્ટીમાં કરી કે કાર્યાલય બની જશે. અને નાના મોટું જે કંઈ કામ કરવાનું હોય આ તે એ આટલા દાતાઓને તો અભિનંદન છે જેણે આપ્યું છે એને, પણ પોતાની યથાશક્તિ જિલ્લાનો ડેલિગેટ હોય, તાલુકાનો હોય તો એ 5-25 રૂપિયા આપતો રહે તો એનું મેનેજમેન્ટ પણ ચાલે ને, થોડું કામ સરળતાથી થઈ શકે. કોઈ નાસ્તા પાણીની આ વ્યવસ્થાઓ કરવી હોય તો પણ થઈ શકે. એટલે આજના તબક્કે ભાઈ ગુલાબભાઈને અને એમની સમગ્ર ટીમને, પ્રદેશ સમિતિનો પણ આભાર માનીએ કે આપણે કંઈક કર્યું તો એમને આવડી મોટી મદદ કરી, પણ જો આપણે કંઈ કર્યું જ ના હોત તો પછી એ મદદ મળી કદાચ ના મળોત. એટલે ચાવડા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર. અને ભાઈ ગુલાબભાઈ, એક અપેક્ષા છે કે હવે આવનાર સમયની અંદર આ જગ્યામાં આપણે મંડપ ના બાંધવા પડે એના માટે કંઈક મોટો શેડ બનાવો રોકાઈ કરીને. તો તાલીમ હમણાં જિગ્નેશભાઈએ એમનો વિચાર રજૂ કર્યો કે ભાઈ તાલીમ આપવી હોય, નાના મોટી મિટિંગ કરવી હોય તો કાંઈ બી મુશ્કેલી અનુભવી એના કરતાં કંઈ કરીને હવે જે દાતાઓ બાકી રહ્યા છે એ થોડા શહેરમાં ક્યાંક જ્યાં મદદ કરવાની હોય ત્યાં કરે તો એક કમ્પ્લીટલી રીતે કાયમી એનું સોલ્યુશન થઈ જાય. આ બાબતના પ્રયત્નો બધા જ આપણે કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને કરીએ. મેં અગાઉ કીધું એમ મા તે મા હોય. 1996 મેં કીધું એ લક્ષ્મીબેન આપણને પહેલો ઓર્ડર અહીંયા પાર્ટીના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મળ્યો. અમારી પહેલી નિમણૂક થઈ ત્યારે કના પટેલ હતા ને એમને પ્રેસ નોટ લખી આલી કે ભાઈ તમારા રખેવાલમાં જઈને આપવા થવાની છે નિમણૂક. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા ગીરજા વ્યાસ, એમની સહીથી ઓર્ડર આવ્યો કે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ એ ગેનીબેન ઠાકોરને બનાવવામાં આવે છે અને પ્રદેશના મહામંત્રી લક્ષ્મીબેન કરણને બનાવવામાં આવે. એટલે અહીંયાથી અમારી શરૂઆત થઈ છે. 9 ચૂંટણીઓ આ પાર્ટીએ લડાઈ છે. વચમાં 2003માં 4માં એક કોઈ કારણોસર થોડીક ગેપ પડી સાહેબ, 2 વર્ષની 1.5 વર્ષની,
તો અમે કાયમ ગઢવી સાહેબને સાડા સાના કાકરા દિનેશભાઈ કે સાહેબ કાંઈ નહીં જોતું પણ કોંગ્રેસમાં લો પાછું ફાવતું નહીં એમ એટલે મહેરબાની કરીને કોઈ ભૂલ ના કરતા ચાહે ફાવે એમ નથી આમ ખાલી અમે તાલુકા પંચાયત બનાવી હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી છતાં પણ પાર્ટી વગર એક દોઢ વર્ષ માટે નહોતું ફાવતું એટલે માથી સેટા કોઈ દાતા નહીં એવી બે હાથ જોડીને વિનંતી કે તો ગોડાઉન હોય એ પરંપરા ચાલી આવે છે કે પહેલાં જે ઘરનો જે છોકરું હોય એ જ વાલું હોય અને બહારથી આવેલા હોય ગોડાઉન એને એ પ્રમાણે જ રાખતા હોય એટલે આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારેક દુઃખી થઈને કે ગેરીબેન આ બાજુ ઓછું કોઈ કરતા નહીં મહેરબાની કરીને સુખી થવું હોય તો એટલે હવે એ લોકોના એના પરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે બોલ્યા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈ કોઈના મગજમાં ક્યારેક અને બીજું આ હું એક વિનંતી અને બધાની સાથે એક ખેલદિલીપૂર્વક કહું છું કે કોઈ પણ મંદિર હોય ને મંદિર તો એ મંદિરમાં બેઠું જે દેવ હોય ભગવાન હોય એ મંદિર હોય મંદિર ખરાબ ના હોય ચારેક સમય સંજોગે કોઈ ભૂવો ખરાબ આવી જાય પણ આગળ મંદિર કોઈ ખરાબ હોતું નથી પણ એ ભૂવાની લાંબી વેલિડિટી ના હોય તો બદલાતા રહે એટલે કેવું સમય સંજોગે એવું કોઈ સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે વ્યક્તિગત રીતે મારે એની જોડે માફક નથી આવતું પણ આવી ગાડી નીચડાયા વગર એ મંદિરની પવિત્રતા એ મંદિર જ હોય છે અને જેને આપણને કોઈ પણ આપણે આસ્થા પ્રમાણે માનતા હોઈએ છીએ એમ આપણે જાહેર જીવનના લોકો છીએ તો આને આપણે એક લોકશાહીનું મંદિર માનીએ છીએ આપણી પાર્ટીનું એને મંદિર માનીએ છીએ તો એનું જતન થાય ને એના પ્રત્યેની વફાદારી આપણી કાયમી રહે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.